નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં છે। તે પૈકીની એક યોજના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો એ યોજનાનું નામ છે પાણીના ટાંકા બનાવવા માટેની યોજના। તો ખેડૂત મિત્રો, આ પાણીના ટાંકાની યોજના પાછળનો સરકારશ્રીનો શું ઉદ્દેશ્ય છે, તેમજ તેના અંદર સહાયનું ધોરણ કેટલું હોય, અરજી ક્યાં કરવી, તેમજ કેવી રીતે કરવી અને આ પાણીના ટાંકાની બનાવવા માટેની પૂર્વ મંજૂરી કઈ રીતે મેળવવી, આ સંપૂર્ણ વિગત તમને આ વિડીયોની અંદર જણાવવામાં આવશે, જેથી આ વિડીયોને અંત સુધી જુઓ। તો ખેડૂત મિત્રો, જો હજી સુધી આપ અમારી આ યુટ્યુબ ચેનલની અંદર નવા હોવ તો સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આપને આવા અવનવા યોજનાકીય વિડીયો આપની સ્ક્રીન પર સૌથી પહેલાં જોવા મળે। તો ખેડૂત મિત્રો, આગળ આપણે વાત કરીએ કે કોઈપણ યોજના પાછળ સરકારનો મુખ્ય પર્પઝ હોય છે, ઉદ્દેશ હોય છે। તો આ પાણીના ટાંકા માટેની આ યોજના પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આપ સર્વ ખેડૂત મિત્રો ભેગા મળી જૂથમાં, સમૂહમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવતા થાવ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરો તેવા હેતુથી આ પાણીના ટાંકા બનાવવા માટેની યોજના બહાર પાડવામાં આવેલી છે। આના અંદર આપ ખેડૂત મિત્રોને ખાસ જણાવી દઉં કે આ યોજનાનો જો આપણે લાભ લેવો હશે તો ડ્રીપ ઇરિગેશન એટલે કે સૂક્ષ્મ પિયત પદ્ધતિ ફરજિયાત હોવી જરૂરી છે। તો આગળ આપણે વાત કરીએ કે આ પાણીના ટાંકા બનાવવા માટેની યોજનાની અંદર સહાયનું ધોરણ કેટલું હોય છે। તો ખેડૂત મિત્રો, તો આ પાણીના ટાંકા બનાવવા માટે આના અંદર સ્પેસિફિકેશન એક માપ આપવામાં આવેલું છે। તો 75 ઘન મીટર એવું એના અંદર માપ આપવામાં આવેલું છે। તો 75 ઘન મીટરનો તમારે પાણીનો ટાંકો બનાવવાનો હોય છે। એ તમે વ્યક્તિગત બનાવો કે જૂથમાં બનાવો, કોઈ પણ રીતે ચાલે, પણ 75 ઘન મીટરનો ઓછામાં ઓછો બનાવવાનો થાય છે। તો 75 ઘન મીટર એટલે કેટલો? તો 1 ઘન મીટર એટલે 1000 લીટર। તો 75 ઘન મીટર એટલે 75000 લીટર। તો ઓછામાં ઓછો 75000 લીટરનો પાણીનો ટાંકો બનાવવાનો હોય છે અને વધારેમાં વધારે 1000 ઘન મીટર સુધી તમે બનાવી શકો છો। તો આ તેના અંદર સરકારશ્રી દ્વારા પાણીના ટાંકા બનાવ્યા બાદ જો તમે સરકારશ્રીએ જે માપ જણાવેલું છે, જો 75 ઘન મીટરનો મિનિમમ ટાંકો બનાવશો તો જેના અંદર 9.80 લાખ અથવા ખર્ચના 50%, બેમાંથી જે ઓછી રકમ હશે એ આપને મળવા પાત્ર થશે। જેના અંદર 9.80 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। તો આ વાત થઈ પાણીના ટાંકાની સહાયના ધોરણની। આગળ આપણે વાત કરીએ તો આ પાણીના ટાંકાની યોજના માટેનો જો લાભ લેવો હોય તો એની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને કઈ જગ્યાએ કરવી? તો ખેડૂત મિત્રો, સરકારશ્રી દ્વારા એક પોર્ટલ બહાર પાડવામાં આવેલું છે જેનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ। તો આઈ ખેડૂત પોર્ટલની અંદર તમે ખેતીવાડી વિભાગની અંદર અરજી કરી શકો છો। ખેતીવાડી વિભાગની અંદર આ પાણીના ટાંકા બનાવવા માટેની યોજના દેખાશે। તો જો તમે સ્માર્ટ મોબાઈલ વાપરતા હો, સ્માર્ટફોન વાપરતા હોય અથવા કોમ્પ્યુટર વાપરતા હો, જો જાતે ઘરે બેઠા પણ અરજી કરી શકો છો। તેમજ તમારા ગામની અંદર, ગ્રામ પંચાયતની અંદર જો કોમ્પ્યુટર ઓપરેટર હોય, વીસી હોય તો એમના દ્વારા પણ તમે આ અરજી કરી શકો છો। તેમજ તમારા નજીકના સાયબર કાફેમાં અથવા CSC સેન્ટર પર જઈ પણ તમે આ યોજના માટે અરજી કરી શકો છો। તેમજ તેના અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો સૌથી પહેલાં 8 આનો ઉતારો, આધાર કાર્ડ તેમજ બેંક પાસબુક અને પોતાનો મોબાઈલ નંબર ફરજિયાત લખવો। તો આટલી વસ્તુ ઓનલાઈન અરજી કરવા માટે જરૂર પડે છે। તેમજ આ ઓનલાઈન અરજી કર્યા બાદ એની જે અરજી કરવાની સમય મર્યાદા, એમનો સમય પૂર્ણ થયા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા એની પાત્રતા આપવામાં આવશે। એની પાત્રતા નક્કી કર્યા બાદ તમને ટાંકો બનાવવા માટેની પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવશે। તો ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કર્યા બાદ તમને ખેતીવાડી વિભાગના કર્મચારી દ્વારા અથવા ખેતીવાડી વિભાગ દ્વારા તમને ટાંકો બનાવવા માટેની જો પૂર્વ મંજૂરી મળે ત્યારે જ ટાંકો બનાવવાની શરૂઆત કરવી, જેથી એમની અંદર કેટલા સમયમાં પૂર્ણ કરવાનો છે
એ સંપૂર્ણ એમનું જે માપ છે એ માપ તેમજ સિમેન્ટનો આરસીસીથી પાકો ટાંકો બનાવો આ સંપૂર્ણ વિગત એ પૂર્વ મંજૂરી હુકમની અંદર આપેલી હશે, જેથી આપણે તેમનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ આ પાણીના ટાંકા બનાવવાની શરૂઆત કરવી. તો આ રીતે આપ આ પાણીના ટાંકા માટેની યોજનાની અંદર લાભ લઈ શકો છો. ખેડૂત મિત્રો, તેમજ આવી અવનવી યોજનાઓનો જો આપે લાભ લેવો હશે તો આપના મોબાઈલની અંદર ગૂગલની અંદર આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરશો એટલે આના અંદર ખેતીવાડી, બાગાયત, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ તેમજ આત્માની આવી ઘણી બધી યોજનાઓની વિગતો અંદર જોવા મળશે, જેથી આપ આવી ઘણી બધી યોજનાઓનો લાભ લઈ શકો અને આપના સ્માર્ટફોન મોબાઈલના માધ્યમથી આપ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો આવા અવનવા વિડીયો જોવા માટે કાયમ અમારી આ કિસાન સંઘ ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.